નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મિત્રો, આજના વિડીયોમાં આપણે સીઈટી 2024-25 યોજનાની અંદર શાળા ચોઇસ ફિલિંગ માર્ગદર્શિકા જોઈ રહ્યા છે. ખાસ અગત્યનું છે મિત્રો, આ વિડીયો એવા બાળકો માટે ખાસ છે કે જે લોકો સીઈટી 2024-25 પરીક્ષાની અંદર મેરિટની અંદર સમાવેશ થયેલો. આગળ જોઈએ મિત્રો. સૌપ્રથમ તો મિત્રો સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન એની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જો શિક્ષક મિત્રો જોડે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન હોય છે, જો એની અંદરથી ફોર્મ ભરતા હોય તો પ્રોસેસ એમને કરવાની આવતી નથી. સૌપ્રથમ અહીંયા તમારો મોબાઈલ નંબર નાખીને એને તમારે ઓટીપી નાખીને તમારે એનું વેરિફિકેશન કરવાનું હોય છે. યોજનાની અંદર શું શું લાભ મળશે મિત્રો? તો અહીંયા 3 પ્રકારની સ્કૂલ છે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ, સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સિલન્સ, રક્ષા શક્તિ સ્કૂલ. અને આની અંદર શું યોગ્યતા છે મિત્રો? તો 1 થી 5 ધોરણ સળંગ સરકારી શાળા અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ. અને ખાસ અગત્યનું કે સીઈટી પરીક્ષા મેરિટમાં આવેલા હોવા જોઈએ. પાસ થયેલું મહત્વનું નથી મિત્રો, અહીંયા ચોખ્ખું લખેલું છે કે મેરિટમાં આવેલા હોય એ જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. બધી યોજનાની અંદર સેમ પાત્રતા છે. શું લાભ મળશે? તો 6 થી 12 સુધી શાળાની અંદર મફત અભ્યાસ છે મિત્રો. વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો જ્ઞાન શક્તિની અંદર 9300, સ્વામી વિવેકાનંદની અંદર 2700, રક્ષા શક્તિની અંદર 560 અને સ્કોલરશિપની અંદર 30,000 વિદ્યાર્થીઓને લાભ મળશે. અનામત કેટેગરી એ પ્રમાણે આપેલી છે: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શૈક્ષણિક અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગ, આ તમામ વર્ગનો એ પ્રમાણે અનામતનો લાભ મળશે. હવે મિત્રો, અહીંયાથી તમે એપ્લિકેશનની અંદર મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો. ત્યારબાદ ઓટીપી આવશે. અહીંયા ઓટીપી નંબર નાખશો એટલે તમારે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. જો તમે અગાઉથી જ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તો તમારે 4 ડોટ ઉપર ક્લિક કરવાનું છે, અને જો પ્રથમવાર ઉપયોગ કરતા હોય તો અહીંયા હાઈ લખીને મેસેજ તમારે સેન્ડ કરવાનો છે. જેવું તમે 4 ડોટ ઉપર ક્લિક કરશો એટલે એડિટ રજીસ્ટ્રેશન ઉપર આ પ્રમાણે માહિતી આવશે. રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમને ભાષા સિલેક્ટ કરવાની પૂછશે. એમાંથી આપણે ગુજરાતી ઉપર સિલેક્ટ કરીશું. ગુજરાતી પર ક્લિક કરતા એક આગળનું બટન એવું આગળ બતાવશે, તો એની ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ હું વિદ્યાર્થી છું એ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા વિદ્યાર્થીનો યુઆઈડી નંબર એન્ટર કરવાનો છે મિત્રો, જે 18 અંકનો છે. નીચે તમે યુઆઈડી નંબર તમારે 18 અંકનો દાખલ કરવાનો છે. જેવું તમે નંબર દાખલ કરશો ત્યારબાદ અહીંયા સેન્ડ બટન ઉપર ક્લિક કરવાનું છે. જે એરો દેખાય છે બ્લુ કલરનો, એની પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો ને વિદ્યાર્થીની માહિતી બતાવશે, એનું નામ બતાવશે, ધોરણ બતાવશે, યુઆઈડી નંબર બતાવશે. જો વિગત સાચી હોય તો હા, વિગતો સાચી છે બટન ઉપર ક્લિક કરવાનું. અને જો નંબર લખવામાં ભૂલ થઈ હોય તો નીચેના બટન ઉપર ક્લિક કરી તમે ફરી કોડ દાખલ કરી શકો છો. ઉપરના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ચોઇસ ફિલિંગ નામનું ઓપ્શન બતાવશે. એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આગળની પ્રોસેસ દેખાશે, જેની અંદર તમારે વિદ્યાર્થીની જન્મ તારીખ દાખલ કરવાની છે. તો નીચેના ખાનામાં તમે ક્લિક કરશો તો તમને અહીંયા આ પ્રમાણે જન્મ તારીખ સિલેક્ટ કરવાની બતાવશે, જેમાં પ્રથમ જન્મ તારીખ, ત્યારબાદ મહિનો અને ત્યારબાદ વર્ષ. વિદ્યાર્થીની જન્મ તારીખ ખાસ સાવચેતીપૂર્વક નાખી. જો એમાં ભૂલ હશે તો આગળ બતાવી દેશે કે ભાઈ માહિતી ખોટી છે. એટલે વિદ્યાર્થીની જન્મ તારીખ દાખલ કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરશો. આ પ્રમાણે જન્મ તારીખ બતાવશે અને આ એરો બટન ઉપર ક્લિક કરશો એટલે માહિતી સેન્ડ થશે. ત્યારબાદ શાળા પસંદગી શરૂ કરવાના બટન ઉપર ક્લિક કરશો, જેથી તમને બધી શાળાઓ બતાવશે કે કઈ કઈ શાળા તમારે પસંદ કરવાની છે. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થીની ઉપર માહિતી બતાવશે, એની જાતિ, શૈક્ષણિક જાતિ, શાળાનો પ્રકાર વગેરે માહિતી અહીંયા બતાવશે. ત્યારબાદ પાત્ર યોજનાઓ, કઈ કઈ યોજનાઓનો લાભ એને મળવા પાત્ર છે એ પણ અહીંયા બતાવશે. ત્યારબાદ કૃપા કરીને પહેલા શાળા પસંદ કરો. અહીંયાથી તમારે શાળાઓ પસંદ કરવાની છે મિત્રો. જે શાળા હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ અહીંયા નીચે તમને શાળાઓ બતાવશે, બરાબર. જે સ્કૂલની તમારે કદાચ વિસ્તૃત માહિતી જોઈતી હોય તો ડ્રોપ બટન ઉપર ક્લિક કરશો તો એ શાળાની વધારે માહિતી બતાવશે, એનું એડ્રેસ આ પ્રમાણે. કચ્છ જિલ્લાની ભુજ તાલુકાની સ્કૂલ છે, એનું એડ્રેસ, એનો મોબાઈલ નંબર, તમે અહીંયાથી માહિતી સંપૂર્ણ જોઈ શકો છો જે તે શાળાની. ત્યારબાદ જે પણ સ્કૂલ તમારે સિલેક્ટ કરવાની હોય, જેમ કે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ, સ્વામી વિવેકાનંદ ગુરુકુળ સ્કૂલ, આ બધી સ્કૂલો છે. તમારે જે ક્રમમાં લાભ લેવાનો હોય એ પ્રમાણે એના નંબર આપી દેવાના છે.
ત્યારબાદ અહીંયા મિત્રો ખાસ જોઈએ કે આ યાદી વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા મુજબ યોજના પસંદ કરી શકશે. વિદ્યાર્થીએ પસંદ કરેલ યોજના શાળાઓની સામે તેને પસંદ કરેલા ક્રમ દર્શાવેલ, જેના આધારે વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા મુજબ યોજના અને શાળાને અગ્રિમતા ક્રમ આપી શકશે. બરાબર, અહીંયા મિત્રો તમારી જાતે સ્કૂલ સિલેક્ટ કરવાની છે. કોઈ તમને કમ્પલસરી નથી કે તમારે આ સ્કૂલો લેવાની છે. તમને જે પસંદ હોય એ શાળાઓ તમે નક્કી કરી શકો છો. આ સ્ક્રીનની અંદર સૌથી ઉપર શિષ્યવૃત્તિનું ઓપ્શન આવશે, ત્યારબાદ રેસિડેન્શિયલ સ્કૂલ અને ત્યારબાદ જ્ઞાન શક્તિ શાળાઓ અહીંયા બતાવેલી છે. તો વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબ શાળાઓ પસંદ કરી શકશે. શાળાઓ પસંદ કર્યા બાદ સાચું બટન ઉપર ક્લિક કરી પસંદ કરેલ શાળાઓને સેવ કરી શકો છો, જેમાં ફેરફાર પણ થઈ શકશે મિત્રો. જો તમે એકવાર પસંદ કરીને પાછળથી તમને લાગે છે કે ના ભાઈ મારે થોડો ફેરફાર કરવો છે, તો તમે એ પણ કરી શકો છો. રીસેટ બટન ઉપર ક્લિક કરી તમે તમામ શાળાઓ ફરીથી પણ સિલેક્ટ કરી શકો છો. કમ્પ્લીટ શાળાઓ સિલેક્ટ થઈ ગયા બાદ મિત્રો પૂર્વાવલોકન કરો અને સબમિટ કરો બટન ઉપર ક્લિક કરશો. બરાબર, અહીંયા જે ફાઇનલ સબમિટ આપવાનું છે પૂર્વાવલોકન અને સબમિટ કરો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે યાદી મિત્રો બતાવશે. અહીંયા પણ હજુ પણ તમે ક્રમમાં ફેરફાર કરવો હોય તો તમે ક્રમમાં ફેરફાર કરી શકો છો. અહીંયાથી ડ્રેગ એન્ડ ડ્રોપ સિસ્ટમ વડે પણ તમે ક્રમ બદલી શકો છો. જેમ કે આ શાળાને અહીંયાથી ડ્રેગ કરીને ઉપર લઈ જઈ શકો છો, નીચેની શાળાને ઉપર લાવો છો અને ઉપરની શાળાને નીચે પણ લાવી શકો છો. ફાઇનલ થઈ ગયા બાદ સબમિટ કરો બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમને યાદી બતાવી દેશે. બરાબર, અહીંયા અગ્રિમતા ક્રમ નક્કી કર્યા બાદ પસંદ કરેલી યોજના અને શાળાઓની યાદી તપાસી સબમિટ કરો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને ખાસ વોર્નિંગ વાળો મેસેજ આવી જશે કે હવે તમે ફાઇનલ હા ઉપર ક્લિક કરશો એટલે જે પણ તમે ક્રમ નક્કી કર્યો છે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. બરાબર, એટલે સમજી વિચારીને આપણે ખાસ કરવાનું. અને પાછળથી જો તમને એવું થશે કે ભાઈ મારે કોઈ બીજી સ્કૂલ લેવાની હતી, મારે બીજી સ્કૂલ સિલેક્ટ થઈ ગઈ છે, હવે મારે ત્યાં નથી જવું, તો આવી કોઈ પણ માહિતી કે તમે કોઈ પણ રજૂઆત કરશો તો એ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. એટલે સમજી વિચારીને મિત્રો ખાસ સ્કૂલ સિલેક્ટ કરવાની છે. આ ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા તમારી જે પણ ડેટા છે સેવ થઈ જશે. ત્યારબાદ બરાબર બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. બરાબર, ત્યારબાદ બરાબર બટન ઉપર ક્લિક કર્યા બાદ સારાંશ જુઓ, એની પર તમે જે શાળાઓ પસંદ કરી છે એનો સારાંશ જોવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે. સારાંશ જો ઉપર ક્લિક કરશો ત્યારબાદ શાળા પસંદગીઓની સૂચિ ડાઉનલોડ કરો. બરાબર, અહીંયા મિત્રો આપણે ક્લિક કરશું એટલે તમે જે શાળાઓ સિલેક્ટ કરેલી છે એની પીડીએફ ફાઇલ અહીંયા બતાવશે. આ બટન ઉપર ક્લિક કરશો, ડ્રોપ બટન ઉપર, ડાઉનલોડ બટન ઉપર, એટલે તમારી પીડીએફ ફાઇલ તમને મળી જશે. આ પ્રકારે તમારી પીડીએફ ફાઇલ હશે જેની અંદર વિદ્યાર્થીનું નામ, જેન્ડર, સોશિયલ કેટેગરી, તમે કઈ કઈ સ્કીમ સિલેક્ટ કરેલી છે, કઈ કઈ શાળાઓના નંબર આપેલા છે ક્રમમાં, એ બધું તમને આ પ્રકારે અહીંયા પીડીએફ સ્વરૂપમાં મળી જશે. આ તમારે મિત્રો સાચવીને રાખવાનું, જ્યારે પણ તમારું સિલેક્શન થશે તો આ તમને કામ લાગશે. અને મિત્રો સીઈટી 2024-25 યોજના ચોઈસ ફિલિંગમાં કોઈ પણ ટેકનિકલ સમસ્યા આવે તો એ લોકોએ નંબર પણ આપેલો છે 07923973615, જેની પર તમે 10:30 થી 6 વાગ્યા સુધી ફોન કરી માર્ગદર્શન પણ મેળવી શકો છો. આશા રાખીએ છીએ મિત્રો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો તમને સમયસર જોવા મળી રહે. આભાર. મળીએ એક નવા વિડીયો.